હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સૂંઠ. ઘર પર સૂંઠ કઈ રીતે બનાવી, બહાર જેવી જ એકદમ સરસ પરફેક્ટ સૂંઠ બનાવવા માટે તમે મારી આ રેસિપીને જરૂરથી જોજો. તો 2 કિલો જેટલું મેં આદું લઈ લીધું છે. બને એટલું ઓછા રેસાવાળું આપણે આદું લેશું તો એ સારું રહેશે. અને આ રીતે આદુને વચ્ચેથી તોડી અને વચ્ચે જે માટીનો ને એવો ભાગ હોય એને આપણે ચાકાની મદદથી આ રીતે થોડો એવો સાફ કરી લેશું. 2 થી 3 વાર પાણીએ ધોઈ તો લીધું છે, પણ તો પણ ખાંચામાં ક્યાંક ક્યાંક આપણે માટીનો ભાગ છે એ રહી જતો હોય છે. તો એ આ રીતે આપણે ચાકાની મદદથી સાફ કરી લેવાનો, જેથી આપણી સૂંઠ છે એ એકદમ સરસ બહાર જેવી જ વ્હાઈટ બનશે. જે થોડી કાળાશ પડતી ઘરે બનાવતા હોય છે ને બનતી હોય છે એ નહીં બને. તો આ રીતે જો ઘણીવાર ડબલ છાલ પણ હોય તો એ પણ આ રીતે ચાકાની મદદથી થોડી દૂર કરી લેવાની. બધી છાલ છે એ દૂર કરવાની જરૂર નથી, પણ થોડી રીતે આ રીતે ખાંચામાં થોડું માટીની રહી જતું હોય છે તો એ આપણે કાઢી લેશું. આ રીતે 2 કિલો આદુમાંથી આ રીતે થોડી છાલ અને માટીવાળો ભાગ છે એ કાઢી લીધો છે અને આદું એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે. હવે ત્યારબાદ આપણે બટેટાની જે સ્લાઈસ કરતા હોઈએ છીએ એનો આપણે સંચો લઈ લેશું અને આદુને એમાં પતલી પતલી સ્લાઈસ કરીશું. જેમ બને એટલી પતલી સ્લાઈસ કરીશું તો 2 દિવસની અંદર આદું સરસ એવું સુકાઈ જતું હોય છે. માટે બને એટલું પતલી સ્લાઈસ થતું હોય એ રીતનું આપણે આ સંચો લઈ અને કરી લેવાનું. ઘણા લોકો આદુને ખમણી અને પછી પણ સૂકવતા હોઈએ છે, પણ ખમણીમાં ખમણવાથી આદુના રેસા છે એ અલગ થઈ જાય છે અને એમાંથી થોડો એવો રસો છૂટો પડતો હોય છે. તો આમાં એવું બિલકુલ નહીં થાય, એકદમ સરસ સ્લાઈસ બની જશે અને આદુના જે પણ ગુણ છે એ આમાં જ રહેતા હોય છે. તો આ રીતે સ્લાઈસ કરશો તો તમને આદુના જે અંદર ગુણ છે, સૂંઠના જે ગુણ છે એ મળી રહેશે. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં બધા 2 કિલો આદુ હતી એની સ્લાઈસ કરી લીધી છે અને ટોટલ 2 થાળી, મોટી થાળી ભરી અને આ સ્લાઈસ છે એ રેડી થઈ ગઈ છે. તો હવે અત્યારે આપણે એને ડાયરેક્ટ સનલાઇટ નીચે નહીં રાખીએ. આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે આદુની સ્લાઈસ છે એ કરો તો એને ડાયરેક્ટ સનલાઇટ નીચે નહીં રાખવાની. આ રીતે પહેલાં ઘરમાં નીચે કોઈ પણ પાતળું કપડું અથવા તો મારી પાસે આ રીતે પતલી ચૂની હતી એ રાખી અને એના ઉપર આ રીતે હું ફેલાવી દઈશ. તમે ડાયરેક્ટ સનલાઇટમાં રાખશો ને તો ઘણીવાર આપણે અગાસીએ રાખતા હોઈએ છીએ તો ધૂળ માટી છે એ ઉડતું હોય છે અને ડાયરેક્ટ ભીનું હોય, થોડો આદું છે એ ભીનું હોય તો એમાં ચોંટી જતું હોય છે. તો એમ નહીં કરવાનું. આ રીતે એક રાત માટે મેં ઘરમાં જ રાખી દીધું હતું અને માથે છે ને એક આ રીતે કોટનની પતલી ચૂની પણ ઢાંકી દીધી હતી, જેથી માખી મચ્છર કે કંઈ હોય તો એ એના ઉપર બેસે નહીં. હવે બીજા દિવસે મેં આને આખો દિવસ તડકે સૂકવવા રાખી દીધી હતી અને તમે જોઈ શકો છો એક જ દિવસમાં એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. એકદમ સરસ તડકો હતો તો સારી એવી આદુની સ્લાઈસ છે એ સુકાઈ ગઈ છે. તો પણ હજી હું એક દિવસ માટે એને તડકામાં રાખીશ, જેથી આખું વરસ આપણે સૂંઠ સાચવવી હોય તો બગડે નહીં. તો બીજા દિવસે આ રીતે એક પોળા વાસણમાં આદુની સ્લાઈસ છે મેં લઈ લીધી અને આખો દિવસ એને તડકામાં રહેવા દઈશું. તડકો બીજા દિવસે પણ લગાવવો ખૂબ જરૂરી છે, જેથી આદુની સ્લાઈસ છે એકદમ સરસ સુકાઈ જશે અને આપણે મિક્સરમાં એને ક્રશ કરીશું તો એકદમ સરસ એવો પાવડર બની અને રેડી થઈ જતો હોય છે. તો તમે જોઈ શકો છો આદુની સ્લાઈસ છે એ આ રીતે તડકામાં ફેરવતી ગઈ હું. તડકો થોડો ફરતો ફરતો આજે આ રીતે હતો. તો સાંજે તમે જોઈ શકો છો, બીજા દિવસે સાંજે આદુની સ્લાઈસ છે એકદમ સરસ આમ ભાંગીએ ને તો એકદમ સરસ અવાજ આવે એ રીતની સુકાઈ ગઈ છે. તો બસ આ રીતે આદુની સ્લાઈસ આટલી આપણે એને સુકવવાની છે. તો હવે એને આપણે મિક્સરમાં પાવડર એનો બનાવી અને રેડી કરી લઈશું. તો બસ હવે આ આદુની સ્લાઈસ છે એને આપણે મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ એવો ફાઇન પાવડર બનાવી દેવાનો છે. આ જે સૂંઠ છે એના ઘરમાં આપણે ઘણા બધા ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને વસાણાઓમાં ડિલિવરી બાદ પ્રસૂતાને અપાતી હોય છે વધારે પ્રમાણમાં સૂંઠ. અને હું તો સૂંઠને પાણીપુરીનું જે આપણે પાણી બનાવીએ એમાં આદુની જગ્યાએ સૂંઠનો ઉપયોગ કરું છું, જેથી આ જે પાણીપુરીનું પાણી છે એ બિલકુલ જ કડછું નથી બનતું.
તો ઘણા બધા આયુર્વેદમાં સૂંઠના ગુણો આપેલા છે અને એના ઘણા બધા ફાયદા પણ છે. અને ઘરે સૂંઠ બનાવવાનો એ ફાયદો ખાસ છે કે તમને ભેળસેળ વગરની સૂંઠ ઘરે બનાવી શકો છો. અને બીજું એ કે બહાર કરતાં આપણને સસ્તી પણ પડે છે. આદુની જ્યારે શિયાળામાં અત્યારે સિઝન હોય અને આપણે વધારે ક્વોન્ટિટીમાં લઈએ તો શાકવાળા જે ભાઈ છે એ આપણને થોડા સસ્તામાં પણ આદુ છે એ દઈ દેતા હોય છે, જેથી ઘરે સૂંઠ છે એ સરસ એવી ચોખ્ખી બની અને રેડી થશે. તો તમે જોઈ શકો છો આપણો જે સૂંઠનો પાવડર છે એ બની અને રેડી થઈ ગયો છે. હવે એને આ રીતે એક લોટ ચાળવાની આપણે જે ચાળણી છે એમાં આ રીતે ચાળી જ લેશું, એટલે એમાંથી જે રેસા છે એ સરસ નીકળી જશે અને બહાર જેવો જ પરફેક્ટ સૂંઠનું ટેક્સચર છે એ આવી જતું હોય છે. જો તમારે એને ચાળવું ન હોય અને રેસા સહિત આ રીતે ઉપયોગ કરવો હોય તો પણ ચાલશે, પણ આ રીતે જો ચાળી લેશો ને તો એકદમ સરસ એવી સૂંઠ બહાર જેવી જ બની અને રેડી થતી હોય છે. આ રીતે જો થોડા એવા રેસા નીકળશે એને આપણે કાઢી લેશું. તો બધી સૂંઠને આ રીતે સરસ એવી ચાળી લેવાની. તો બહારની સૂંઠ જેવું ટેક્સચર અને બહારની સૂંઠ જેવો જ કલર આપણી સૂંઠ જે ઘરે બનાવેલી સૂંઠ છે એનો સરસ આવ્યો છે. તો બસ હવે આપણે એને એક ચોખ્ખા એરટાઇટ કન્ટેનરમાં ભરી દેશું, જેથી આખું વરસ છે આપણે એનો ઉપયોગ છે એ કરી શકીએ. તો આ રીતે મેં એક પ્લાસ્ટિકની કન્ટેનર છે, મારી પાસે પ્લાસ્ટિકની જાર છે, એ લઈ અને આ રીતે એમાં ભરી દીધું છે. હવે થોડું આ રીતે હું એને ઢાંકણ ઢાંકી અને આ રીતે થોડું આ રીતે થપથપાવીશ, જેથી એમાં બિલકુલ એર નહીં રહે અને સરસ એવી સૂંઠ છે એ બેસી પણ જશે અને આખું વરસ માટે આપણે એને સાચવી શકીએ. ઘણીવાર એવું બનતું હોય કે ઘણીવાર અંદર એર રહી જતો હોય તો આખા વરસ માટે જે બનાવેલી વસ્તુ હોય એ બગડી જતી હોય છે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીં 2 કિલો આદુમાંથી અંદાજિત 250 ગ્રામથી વધારે સૂંઠ બની અને રેડી થઈ છે. મારી આ સૂંઠની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને તમે પણ આ સૂંઠને ઘરે જરૂરથી બનાવજો.